હા બોલો. હલો, પરમાર સાહેબ બોલે? હા બોલો. ઓલું સાહેબ સીટુનું ને તમે ઓલું કરો છો કામકાજ બધું ક્યાંનું? જમીનની ક્યાં ગામનું? જામખંભાળિયાની આસપાસનું? ના હું તો ઓફિસમાં છું, માપણી નથી કરતો. હા તો સર આપણે જામખંભાળિયામાં સીટું બહુ બેઠ્યું છે, તો આપણે એની કમ્પ્લેન ક્યાં કરવાની? આમાં શું અમુક લોકોએ મને કીધું કે આમાં પરમાર સાહેબી કે બહુ કે સીટું બેસાડવામાં ને એમાં એનું ધ્યાન છે એમ. ના ભાઈ ના, એવું કશું ના હોય ભાઈ. તો સાહેબ હું તમે આ સીટુ બાબતે તમને એક જાણ કરું. પોરબંદર રોડ આપણે દ્વારકાથી પોરબંદર ચોકડી છે ને પાયલ હોટલ પાસે, હા હા. તો ત્યાં મને એવા સમાચાર થયા કે ત્યાં સીટ બેસાડેલ છે. જે નારુસીદા જામ ને એ બધીની છે ના, બીજાના નામે રાખી છે પણ આમાં મોટા મોટા છે. તો આવી ખંભાળિયામાં અનેક જગ્યાએ આવી સીટું બેસે છે. તો સર આ એક યોગ્ય ન કહેવાય ને, આપણા દેશની જમીન આ ગુંડા તત્વો ખાશે તો યોગ્ય ન કહેવાય. આપની ધ્યાન છે એ બાબતે? ના એવું નથી, જોઈ લ્યો રેકોર્ડ મુજબ હોય તો તમને કહું છું ને, તમે ઓફિસે આવી જજો, જોઈ લેશે આપણે. પણ સર ઓફિસે તો કાંઈ થતું જ નથી. આમાં છે ને ઓફિસો તો બધી અત્યારે હું ફરી ફરીને બધી થાકી ગયો છું. ઓફિસની તો અમને ખબર છે, પણ આમાં કોઈ સારો વ્યક્તિ હોય ને જો આ બધી કાર્યવાહી કરે, અમે એવા વ્યક્તિને ગોતીએ છીએ. ના ના તમે આવજો રૂબરૂ, આપને જોઈ લેશે, જો વેરીફાઈ કરાવી દઈશ તમને. ના વેરીફાઈ તો સર હું મારી આ ટેલિફોનિક કમ્પ્લેન લઈ લ્યો ને, વેરીફાઈ જરીક કરી લ્યો કે જુઓ આ સાચું છે કે ખોટું છે. સર્વે નંબરની ડિટેલ આપી દેજો ને, કયો સર્વે નંબર છે. સર એક તો જુઓ રોડ ટચ હોય એટલે બાંધકામની પરમિશન જડે નહીં, બરાબર? ઓકે, પણ મને સર્વે નંબરની ડિટેલ અને ગામનું નામ આપી દેજો એટલે હું વેરીફાઈ કરી દઉં. એ આપણે સર્વે નંબર હાલ મારી પાસે નથી, હું તમને એડ્રેસ આપી દઉં કે રોડની નજીક છે જેની પરમિશન મળવી ન જોઈએ. પાયલ હોટલ આપણે દ્વારકા હાઈવેથી પોરબંદર ચોકડી. અમારું ખાતું છે ને માપણીનું છે, એટલે માપણી કરીએ. પરમિશન બાબતનું અમારે ના આવે, અમારું ઓનલી જમીનની માપણી. હા પણ એની જે સીટ છે સર, એની માપણી જોઈ લ્યો કે એ જ સીટ ત્યાં છે કે બીજી સીટ ત્યાં બેસાડવામાં આવી છે, ખાલી એટલું તપાસ કરી લેજો સર. ફક્ત છે ને ગામ ને સર્વે નંબર ખાલી ડિટેલ આપી દેજો એટલે હું જોઉં રહી. જામ ખંભાળિયા જ આપણે અહીંયા. જામખંભાળિયામાં સર્વે નંબર સર મારી પાસે નથી આવ્યો, પણ આ મને માહિતી મળવા પ્રમાણે મારું નામ ચંદુભાઈ અર્જનભાઈ રૂડાજ છે અને હું જ્યાં જ્યાં આવું ખોટું થાય છે ત્યાંનો હું વિરોધ કરું છું. એટલે જો ત્યાં સીટ બેસાડેલો હોય ને મને ફક્ત જો તમારી પાસે ત્યાંથી જાણવા મળી જાય ને સર્વે નંબર, તો મને ખાલી સર્વે નંબર આપજો એટલે હું તમને રેકોર્ડ ચેક કરીને વેરીફાઈ કરાવી દઈશ કે આમાં શું થયેલું છે. એનું સર્વે નંબર કરતાં હું તમને નામ આપું લગભગ કોના નામે છે તો ચાલશે? હાલે. લગભગ નાગાજણભાઈના નામે છે, નાગાજણભાઈ જામ. ઓકે હાલો ચેક બરાબર, ચેક કરી અને જરીક વેરીફાઈ કરી અને કયો મને રિપ્લે જરીક આપજો. આપનો આભાર. ઓકે થેન્ક યુ સર. ઓકે.